હલો ગાઈસ, નમસ્કાર. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ઉપર. તમારા બધા મિત્રોનું સ્વાગત છે. જે પણ નવા મિત્રો છે એને વેલકમ, પુરાના મિત્રોને સલામ. અને જોતા રહો આપણી ઇલેક્ટ્રિક રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. અને મિત્રો, આજે તમારા માટે એક નવો જ ટોપિક લાવ્યો છું. ટોપિક એટલે એક નવો પ્રોજેક્ટ છે આપણા માટે, કે જે તમને જોવો ખૂબ જ ગમશે. તો આખો વિડીયો જોતા રહો અને આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેશો. તો આપણા માટે છે એક હેવી પ્રકારનું બોર્ડ. જોઈ શકો છો મિત્રો, બોર્ડ છે આપણું. તો જોઈ શકો છો મિત્રો, આ છે પેનલ બોર્ડ, એટલે કે MCB વાળું 16 એમ્પિયરનું હેવી પેનલ બોર્ડ, કે જે મંડપ સર્વિસવાળાને ફૂલ જ કામ આપે છે. કોઈ કારખાના હોય કે જેને ઝાઝા પ્લગ હોય અને 16 એમ્પિયરના હેવી પ્લગ લગાવવા હોય, MCB લગાવી હોય, તો એના માટે સ્પેશિયલ આપણે બોર્ડ બનાવી છીએ, કે જે આ પ્રકારનું હશે. હું તમને માહિતી આપી દઉં કઈ રીતનું બોર્ડ બનશે અને ક્યાં કઈ વસ્તુ આવશે, અને આમાં આપણે કેટલી પ્રકારના હથિયારની જરૂર રહેશે. તો મિત્રો જોઈ શકો છો, પહેલાં તો આપણે લીધું છે એક 12 mm પ્લાયનું 12 mm પ્લાય છે. એની માથે આપણે આ સનમાઇકો લગાવેલ છે મિત્રો. અને સનમાઇકો લગાવી અને પછી આપણે આનું લાઇનિંગ કર્યું છે, કે આપણે કેવડું બોર્ડ જોશે. તો આપણા બોર્ડની સાઇઝ છે મિત્રો, આની પહોળાઈ છે 20 ઇંચ અને આમ છે એ 2 ફૂટ, રાઈટ 2 ફૂટ બાય 20 ઇંચનું છે. એટલે તમે જોઈ શકો છો, આમાં આપણે મેઇન વસ્તુ કયા પ્રકારના હથિયારની જરૂર પડશે. તો કહેશે એક ફૂટપટ્ટી, કે આપણે લાઇનિંગ મારવા માટે એક પ્રકારની ફૂટપટ્ટી જોશે. અને બીજું છે આપણી પાસે મેજર ટેપ, એટલે કે માપવા માટેનું, પરફેક્ટ માપ લેવા માટેની મેજર ટેપ છે. તે પછી આપણી પાસે છે માર્કર પેન, કે જે ફાઇનલ લીટી આવશે કે ભાઈ અહીંથી ઉડાડી દેવાનું છે, એના માટેના ખાંચા કરવા માટે આપણી પાસે છે માર્કર પેન. તે પછી આપણી પાસે છે બોલ પેન, કે ભાઈ પહેલાં રફ કરવું છે આપણે, એટલે ઝીણી લાઇનિંગ કરવી હોય તો એના માટે બોલ પેનથી આપણે પહેલાં પૂરું ચિત્ર આપણું ખાંચા બાચા બધું દોરી લેશું, અને પછી ફાઇનલ જે કાપવાનું રહેશે અને પરફેક્ટ માપ આવી જાય પછી આપણે એને માર્કરથી લાલ લીટી કરી નાખશું. પછી આવશે આપણી પાસે ટેસ્ટર, કે જે આપણે વાયરિંગ કરવામાં મદદ કરશે. તે પછી આવશે આપણે કટર, કે જે આપણે વાયર કાપવામાં મદદ લેશું. તે પછી આપણે આવશે પકડ. તો મિત્રો, પકડ હોય ક્યાંક જરૂર પડે, ક્યાંક બોલ કાઢવા ગાલવા, વાયર છીલવા, હેવી વાયર આવશે એટલે હેવી વાયર કાપવા માટે કટર કરતાં પકડ વધારે યુઝ થશે. તે પછી છે ચાઇના કટર, ચાઇના બ્લેડ, એટલે કે ક્યાંય ખાંચા ખૂંચી રહી જતા હોય, છીલવા બીલવામાં કામ આવશે. તે પછી આવશે આપણી પાસે વાયર છોલવા માટેની સ્પેશિયલ કટર, કારણ કે આમાં હેવી વાયર આવશે. એટલે મિત્રો, જેવા તેવા આપણે લોકલ પકડ કટરથી કદાચ ન કપાય, તો આપણી પાસે છે હેવી વાયર છીલવાનું પણ પકડ, અને છે આપણી પાસે ડિસમિસ. તો બધા જ હથિયાર છે. અને પ્લસ ખાંચા પાડવા માટે આપણી પાસે એક જીક્સો મશીન છે, એ આપણે બજારમાંથી મંગાવવાનું છે. અને કટિંગ કરવા માટે કટર મશીન આવશે, અને હથોડી અને ખીલા, આટલી વસ્તુની જરૂર પડશે હથિયારમાં મિત્રો, એટલે ફાઇનલ થઈ જશે. તે પછી આવશે મિત્રો MCB. તો જોઈ શકો છો મિત્રો, MCB પણ કોઈ લોકલ MCB નથી, હાઈફાઈ કંપનીની MCB છે. અને એ પણ બહુ હેવી એમ્પિયરની છે, એટલે કે 40 એમ્પિયર છે. 16, 20, 32, 25 એમ નથી, સીધી 40 એમ્પિયરની હેવી MCB આપણે મૂકેલ છે. જેથી કરીને એક MCBમાંથી આપણે 5 પ્લગ લગાવવાના છે. 5 16 એમ્પિયરના પ્લગ લાગશે, એટલે આમાં લોડ ઘણો પડશે. એટલે એ લોડને આપણે સાચવવા માટે હેવી જ આપણે MCB જોશે. અને એ MCBમાંથી જે આ સોકેટમાં જેટલા પણ વોલ્ટેજ જશે એની આપણે માહિતી આમાં રહેશે. આ છે વોલ્ટેજ કાંટો મિત્રો, જોઈ શકો છો. ત્રણેયમાં આપણે વોલ્ટેજ કાંટા મૂક્યા છે. આ રીતનો વોલ્ટેજ કાંટો છે. અને એક MCBમાંથી પાવર જશે એ 5 સોકેટમાં જશે. તમે જોઈ શકો છો, MCB પ્લસ મીટર કાંટો, એટલે કે વોલ્ટેજ કાંટો, અને પ્લસ એ 5 પ્રકારના 5 પિન સોકેટ પ્લગ છે હેવી.
તો કંઈક આ રીતનું પેનલ બોર્ડ આપણું બની જશે મિત્રો, તમે જોઈ શકો છો બહુ હેવી છે। અને આમનામ જોતા રહો, પેનલ બોર્ડ બનાવવામાં હું તમને શીખડાવતો રહીશ એક એક માહિતી, અને ખૂબ મજા આવશે તમને મિત્રો। અને મિત્રો આમાં વાયર કેવો રહેશે તમે જોઈ શકો છો, આ વાયર છે। વાયર પણ કોઈ નોર્મલ વાયર નથી, હા જોઈ શકો છો એકદમ હેવી છે વાયર। અને વાયરની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો, 4 mm નો વાયર છે મિત્રો, 4 mm 4 કોર, એટલે કે 4 છેડા અને 4 mm હેવી। આ 5 મીટર વાયર છે, આને પણ આપણે આમાં યુઝ કરશું, જે આપણે બારે લંબાવવાનો થશે એને આપણે આ રાખશું। અને અંદરનું જે પણ વાયરિંગ છે મિત્રો એ આપણે 2.5 mm નું કરશું, જેથી કરીને ડબલ જ્યાં વાયર જોઈન્ટ થતા હોય ત્યાં પછી જગ્યાનું એડજસ્ટ થવા માટે 2.5 mm એટલે પરફેક્ટ વાયર કહેવાય। 2.5 mm અને હેવલ્સ કંપનીનો આપણે વાયર રાખશું। તો તમે જોતા રહો આપણી સાથે આ બોર્ડ આપણે કેમ બનાવી છીએ। અને નવા મિત્રો હોય તો મિત્રો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે। તો ગાઈસ જોઈ શકો છો તમે, આપણે આ રીતે પેનથી નિશાન કરી છે, એક માર્કિંગ કરી છે। આ બધા ખાંચા છે, આ બધા ખાંચાની અંદર હવે લાલ માર્કરની પેનથી આપણે ખાંચો કરશું કે અંદરના સોકેટનું જગ્યા કેવડી છે। આ જે આપણે છે આ ઉપરની જગ્યા છે, આ ઉપરની જગ્યાનું પહેલાં આપણે કવર કરશું, અને આ બધા ખાંચા પાડી અને પછી લાલ માર્કરથી આપણે અંદરનો ખાંચો કાયદેસર કેટલો કાપવાનું રહેશે એ પ્રમાણે આપણે અંદરથી કરશું। એટલે જોઈ શકો છો પહેલાં આપણે પેનથી માર્કર કરી નાખીએ છીએ, અને પછી આપણે અંદર લાલ પેનથી કરશું। અને આ જે લાલ પેનની બાઉન્ડ્રી છે આ આપણે ફાઇનલ આવડી એની ચોરસ લંબાઈ છે, એટલે આ આપણે ફાઇનલ કાપવાનું રહેશે। તમે જોઈ શકો છો આ લાલ લીટીથી આપણે માર્કરથી કરી નાખ્યું છે। અને આ બધા અંદરના ખાંચા છે કે જ્યાં સ્વિચ, સોકેટ અને MCB બેસશે। તો તમે જોઈ શકો છો મિત્રો, તો જોઈ શકો છો મિત્રો આપણે બધી જ પ્રકારની લાઇનિંગ કરી નાખી છે બોલપેનથી। જોઈ શકો છો મિત્રો આ આપણે ખાંચાનો શેપ લઈ લીધો છે, એટલે હવે આ રીતે ખાંચા લાગશે। એટલે હવે એક કરીને આપણે આને ફાઇનલ રેડ માર્કર પેનથી ખાંચાનો માપ દઈ દેશું, કારણ કે આ જે આપણે મોટો ખાંચો રાખ્યો છે એ આ ઉપરનો ખાંચો છે, અને હવે આપણે આનું અંદરના ખાંચાનું માપ લઈ લેશું। તો મિત્રો આપણી ચેનલમાં આવા જ અનેક વિડીયો નવા છે, તો આપણી ચેનલ જોઈ લ્યો, અંદરથી બધા વિડીયો તમે જોઈ શકો છો। અને નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો, અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું એટલે ફટ તમારી પાસે તુરંત તમને જોવા મળી જાય મિત્રો। તો કંઈક આ રીતનું છે આપણો પેનલ બોર્ડ। અને હવે એક પછી એક આપણે ખાંચા પાડશું, લાઇનિંગ કરશું અને સ્વિચ સોકેટ બેસશું, અને એ તમને દેખાડતો રહીશ। અને નવા મિત્રો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને, અને જૂના મિત્રો ક્યાંથી જોવે છે એ કોમેન્ટ કરીને જણાવો, અને આપણા વિડીયો કેવા લાગે છે મિત્રો તમને એ પણ જણાવો, તો જેથી કરીને મને પ્રોત્સાહન મળે, અને આવનારા સમયમાં હું આવા અવનવા વિડીયો બનાવીને ઇલેક્ટ્રિકને લગતા અવનવા વિડીયો તમને બનાવીને દેખાડતો રહું મિત્રો। તો જોઈ શકો છો મિત્રો આપણી દુકાન, શોપનો અંદરનો નજારો છે, તમે જોઈ શકો છો બધી જ પ્રકારની વસ્તુ આપણી પાસે અવેલેબલ છે, ઇલેક્ટ્રિકને લગતી, હાઉસિંગને લગતી, વાયરિંગને લગતી, ફિટિંગને લગતી, સિંગલ ફેઝ અને 3 ફેઝ તમામ આઈટમ। અને મિત્રો આપણા રામાનંદી બંધુ ભાઈઓ હોય તો જય સિયારામ કરી અને કોમેન્ટમાં જણાવે કે આપણે ક્યાંથી જોવે છે અને શું નામ છે મિત્રનું, ભાઈનું, વડીલોનું, તો સીતારામ લખી કોમેન્ટમાં અને મને કોમેન્ટ કરે, જેથી કરીને આપણા સમાજનું નામ આગળ વધે અને આપને પણ ગૌરવ થાય ક્યાંથી જોવે છે મારા ભાઈઓ બંધુ। અને આની આગળનો વિડીયો મિત્રો નેક્સ્ટ પેનલ આમાં ખાંચા પાડવાનો અને સ્વિચ સોકેટ લગાવવાનો અને વાયરિંગનો એ હું તમને આગલા વિડીયોમાં દેખાડીશ। પાર્ટ 1 છે આ, અને પાર્ટ 2માં તમે જોઈ શકશો કે આપણે કઈ રીતે બનાવી છીએ।
તો જોઈ શકો છો મિત્રો, કંઈક આ રીતનું બોર્ડ આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અને હવે આમાં આપણે ખાંચા પાડવાની પ્રોસિજર કરશું અને સ્વિચ સોકેટ અને MCB લગાવવાની પ્રોસિજર આગળ કરશું, પણ એ તમને જોવા મળશે આપણા નેક્સ્ટ વિડીયોમાં. એટલે આ વિડીયો કમ્પ્લીટ પૂરો જોઈ પાર્ટ 1 અને પાર્ટ 2માં પણ તમે જોઈ શકશો કે આ વિડીયોનું આગળનું આપણું આ પેનલ બોર્ડ કઈ રીતનું બન્યું છે મિત્રો. તો જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, જય શ્રી રામ.